સંસ્કારી નગરી વડોદરાના ઐતિહાસિક સયાજીબાગના બેન સ્ટેન્ડ ખાતે સંગીતની એક અનોખી મહેફિલ જોવા મળી હતી. વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ યુવા કલાકારો વચ્ચે પહોંચ્યા હતા અને તેમની સાથે સંગીતનો આનંદ માણી સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. કમિશનરના આ સાદગીભર્યા અને કલાપ્રેમી અંદાજને નાગરિકોએ પણ આવકાર્યો હતો. સયાજીબાગના બેન સ્ટેન્ડ ખાતે યોજાયેલી સંગીત મહેફિલમાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ યુવા કલાકારો વચ્ચે સામાન્ય શ્રોતાની જેમ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કલાકારો સાથે સુરતાલ મિલાવી સંગીતનો આનંદ માણ્યો તેમજ તેમની પ્રતિભાની પ્રશંસા કરીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા. મ્યુનિસિપલ કમિશનરને પોતાની વચ્ચે જોઈને યુવા કલાકારોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે સંસ્કારી નગરીની સાચી ઓળખ કલા અને સંગીતથી છે. શહેરના જાહેર સ્થળોએ યુવા કલાકારોને પોતાની પ્રતિભા રજૂ કરવા માટે આવા મંચ મળતા રહે તે જરૂરી છે. તેમણે યુવાનોને કલા ક્ષેત્રે સતત આગળ વધવા માટે પ્રેરણા પણ આપી હતી. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મ્યુનિસિપલ કમિશનરનો કલાકારો પ્રત્યેનો સાદગીપૂર્ણ અને લાગણીસભર અભિગમ જોઈ નાગરિકોએ પણ તેમની પ્રશંસા કરી છે. લોકોનું માનવું છે કે વહીવટી તંત્ર દ્વારા કલા અને સંસ્કૃતિને મળતું આ પ્રકારનું પ્રોત્સાહન શહેરના સાંસ્કૃતિક વાતાવરણને વધુ સમૃદ્ધ બનાવશે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ વડોદરાના સાંસદ ડૉક્ટર હેમાંગ જોશીએ પણ આ સંગીત મહેફિલમાં જોડાયા હતા. તેમણે પણ સામાન્ય નાગરિકની જેમ યુવા કલાકારો વચ્ચે બેસીને ગીતો સાંભળ્યા હતા અને ગીત ગાઈને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. ઉલ્લેખનીય છે કે વડોદરા કલાનગરી તરીકે ઓળખાય છે અને એક સમયે શહેરમાં નાટ્ય પ્રવૃત્તિઓ પણ ધમધમતી હતી. વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે નાટક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવતું હતું. જો કે હાલમાં આ પ્રવૃત્તિ સદંતર બંધ છે અને શહેરના નાટ્ય કલાકારોને પોતાની પ્રતિભા પ્રસ્તુત કરવા માટે અન્ય શહેરો કે રાજ્ય બહાર યોજાતી સ્પર્ધાઓ ઉપર સહારો લેવો પડે છે. ત્યારે શહેરના શાસકો અને વહીવટી તંત્ર કલા પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપી રહ્યું છે તે આવકારદાયક બાબત છે. સાથે જ કલાનગરીની ઓળખ સમાન રહી આવેલી નાટ્ય સ્પર્ધાઓને પણ પુનઃ શરૂ કરવામાં આવે તો વડોદરાના કલાકારોને પોતાના શહેરમાં પોતાની પ્રતિભા રજૂ કરવા યોગ્ય મંચ મળી રહે તેવી કલાકારો અને કલાપ્રેમીઓની લાગણી છે.